નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સલ્ફ્યુરિક એસિડના ગુણધર્મો અને ઉપયોગો બનાવટ શીખતા હતા, જેમાં સલ્ફ્યુરિક એસિડના ઉપયોગો બાકી હતા અને અગાઉમાં આપણે સલ્ફરના ઓક્સો એસિડમાં થોડાક ઓક્સો એસિડ કે જે ટેક્સ્ટ બુકમાં નથી એની બહારના છે, તો એ સલ્ફરના ઓક્સો એસિડનો પોર્શન થોડોક બાકી હતો, એ જોઈ લઈએ આપણે. સલ્ફરના ઓક્સો એસિડ, તો આપણે આ કોઈ ક્રમ હતો, માનો કે H2SO2 થી સ્ટાર્ટ થયું, H2SO2, ત્યાર પછી H2SO3, H2SO4 અને H2SO5, એટલા ઇટકાટા યાદ છે. તો એમાં આપણે H2SO3 નું નામ જોઈ ગયા હતા, બંધારણ જોઈ ગયા હતા, સલ્ફ્યુરસ એસિડ. H2SO4 પણ શીખી ગયા હતા, સલ્ફ્યુરિક એસિડ. H2SO5 પણ શીખ્યા હતા, કેરોઝ એસિડ જેને કહેતા હતા, સામાન્ય નામ. કેરોઝ એસિડ, બરોબર, અથવા તો એને આપણે પેરોક્સો મોનો, કેમ કે એમાં પેરોક્સાઇડ બંધ આવે છે અને એક જ છે સલ્ફ્યુરિક એસિડ નો, પેરોક્સો મોનો સલ્ફ્યુરિક એસિડ, બરોબર. તો આ આપણે એટલું શીખતા. H2SO2 નું બંધારણ બાકી હતું, તો ઓક્સિડેશન આંક ચેક કરો તો સલ્ફરનો ઓક્સિડેશન આંક સૌથી ઓછામાં ઓછો થાય છે, જ્યાં +2. એટલે સલ્ફ્યુરસ ઓછો ઓક્સિડેશન આંક હોય તો આપણે 100 તો લગાડીએ છીએ, સલ્ફ્યુરસ તો ખરું, પણ ઓછામાં સૌથી ઓછો એટલે +2, એટલે હાઇપો લાગે. હાઇપો એટલે ઓછામાં ઓછું, હાઇપો સલ્ફ્યુરસ એસિડ, હાઇપો સલ્ફ્યુરસ એસિડ, જેનું બંધારણ આ પ્રકારનું: સલ્ફર OH, સલ્ફર OH, 2 H, 1 S અને 2 ઓક્સિજન અને લોન પેર ઇલેક્ટ્રોન. સલ્ફર 16મો સમૂહ એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય, તો 6 ઇલેક્ટ્રોન ગણો થઈ જાય 1 2 બંધકારક, 3 4 5 6 2 અબંધકારક, બરોબર. અને બાકીના બંધારણ તો આપણે જોઈ ગયા હતા, સલ્ફ્યુરસ, સલ્ફ્યુરિક, કેરોઝના. ત્યાર પછીનો જે ક્રમ હતો એ કંઈક આવો હતો: H2S2O3, પછી હતું H2S2O4, પછી હતું H2S2O5, H2S2O6, H2S2O7 અને H2S2O8. તો આમ આપણે ક્યાં ક્યાં જોયા હતા? આપણે જોયું હતું H2S2O7, H2S2O8. H2S2O7 એટલે આપણે ઓલિયમ કહેતા હતા. હમણાં બનાવ્યું ને ડાયસલ્ફ્યુરિક એસિડ અથવા તો પાયરોસલ્ફ્યુરિક એસિડ. આ જોઈ ગયા હતા. પછી આ પણ જોઈ ગયા હતા, આ કેમ પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ, એમાં પેરોક્સો અથવા તો પર પણ લખે છે ઘણી વખત, પેરોક્સો નો લખે, ખાલી પર લખે છે. અને 2 સલ્ફ્યુરિક એસિડના અણુ પેરોક્સાઇડ બંધથી જોડાયેલા હતા, એટલે આપણે એને પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ આવું નામ આપ્યું. બાકીના નામ બાકી છે. H2S2O3 નું નામ થાયોસલ્ફ્યુરિક એસિડ છે, થાયો. સલ્ફ્યુરિક એસિડ નું બંધારણ આવડતું હોય તો થાયુ સલ્ફ્યુરિક એસિડ નું બંધારણ આવડે. તો કેવું બંધારણ થાય છે એનું? તો કે સલ્ફ્યુરિક એસિડમાં શું થાય તો કે S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH OH. તો આ સલ્ફ્યુરિક એસિડ નું બંધારણ છે. એમાં ઓક્સિજનના બદલામાં જો થાયો ગ્રુપ એટલે કે સલ્ફર આવી જાય તો આ થાયો સલ્ફ્યુરિક એસિડ છે, H2S2O3, થાયો સલ્ફ્યુરિક એસિડ. સમજાય છે? સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિજનના બદલે સલ્ફર, થાયો સલ્ફ્યુરિક એસિડ. ત્યારબાદ H2S2O4
એનું નામ થાય છે ડાયથાયોનસ એસિડ. ડાયથાયોનસ એસિડ. એનું બંધારણ કેવું છે? તો બે સલ્ફર આવ્યા, એમાં સલ્ફર સલ્ફર સિંગલ બોન્ડ, બરોબર. બંને સલ્ફર સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન, બંને સલ્ફર સાથે સિંગલ બોન્ડ થી OH, અને સલ્ફરના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય તો 6 સંયોજકતા ઇલેક્ટ્રોન ગણો તો થઈ જાય છે 1 2 3 4 થયા. હજી બે ઘટે ને એટલે લોન પેર ઇલેક્ટ્રોન. ચલો આના ગણો 1 2 3 4, હજી બે ઘટે તો આ થયો ડાયથાયોનસ એસિડ, જેમાં સલ્ફર પાસે બે સંયોજકતા ઇલેક્ટ્રોન છે. ત્યારબાદ H2S2O5 આનો ભાઈ છે સલ્ફ્યુરસ એસિડ નો. ડાયસલ્ફ્યુરસ એસિડ, ડાયસલ્ફ્યુરિક નહીં પણ ડાયસલ્ફ્યુરસ એસિડ. બંધારણ આની જેવું જ છે. આ બંધારણ JEE નીટ માટેના છે, ખાસ કાળજી લેવી. બંધારણ આની જેવું છે. સલ્ફર સલ્ફર સિંગલ બોન્ડ, સલ્ફર ઓક્સિજન ડબલ બોન્ડ, દરેક સલ્ફર સાથે બે OH અને એક જગ્યાએ ડબલ બોન્ડ થી O અને એક લોન પેર ઇલેક્ટ્રોન. તો ગણો જે હાઇડ્રોજન H2 ઓક્સિજન 1 2 3 4 5 H2S2O5 અને H2S2O6 નું નામ થાય છે ડાયથાયોનિક એસિડ. કેમ થાયોનસ એવું ને, એમ સપ નો નિયમ. આગળ વધ્યા ઓક્સિજન વધ્યા, ઓછા છે ત્યાં થાયોનસ, વધુ છે ત્યાં નિક, થાયોનિક, ડાયથાયોનિક. બંધારણ જેવું જ છે. કેવું બંધારણ છે? તો કે સલ્ફર સલ્ફર સિંગલ બોન્ડ અને એની સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન, ડબલ બોન્ડ થી ઓક્સિજન, OH અને જે બે લોન પેર ઇલેક્ટ્રોન માં એક ઓક્સિજન આવ્યો ને એ તો છે જ, બીજો ઓક્સિજન H2S2 1 2 3 4 5 6 O6, તો એને કશું ડાયથાયોનિક એસિડ. અહીંયા તમને ખબર હોય તો X લગાડ્યું હતું, H2S X, જે X બરાબર 2 3 4 5 6. તો માનો કે આપણે બંધારણ દોરવું છે H2S3O6, તો સલ્ફરની સંખ્યા 3, તો 1 2 3. છેડા ઉપરના સલ્ફરના રીતે ગોઠવી દેવાના, વચ્ચેના સલ્ફરના લોન પેર ઇલેક્ટ્રોન આપી દેવાના. 1 2 3 સલ્ફર થઈ ગયા. અને ઓલામાં કેમ 2 છે સલ્ફર તો ડાય, અહીંયા 3 છે તો ટ્રાયથાયોનિક એસિડ. 4 હોય તો ટેટ્રાથાયોનિક એસિડ, 5 હોય તો પેન્ટાથાયોનિક એસિડ. બસ એટલું જ હતું ને, 2 થી 5. તો આ આપણે સલ્ફરના ઓક્સો એસિડ શીખ્યા. 2 ની જગ્યાએ 4 થાય તો હજી એક સલ્ફર ઉમેરવાનો, હજી એક થાય તો હજી એક ઉમેરવાનો, લોન પેર ઇલેક્ટ્રોન મૂકી દેવાનો. આ બંધારણ તમે દોરી લેજો, બરોબર. બધા 10 એકી સાથે લખી લેજો. ખૂબ મહત્વની વાત છે, અગત્યના છે, ઉપયોગો પણ આવશે, એના સવાલો પણ પૂછશે. હવે શીખવાના છે આપણે મેન, તો પહેલાથી લખી રાખ્યું છે સલ્ફ્યુરિક એસિડના ઉપયોગો. તો એના 8 ઉપયોગો છે, ઘણા ખાસા ઉપયોગો છે. કેમ કે ઔદ્યોગિક મહત્વ વધારે છે ને સલ્ફ્યુરિક એસિડને આપણે રસાયણનો રાજા શા માટે કીધો? કેમ કે ડગલે ને પગલે ઠેર ઠેર એના ઉપયોગો આવે છે. ઔદ્યોગિક અને વ્યવહારિક અને પ્રાયોગિક બધી જગ્યાએ ઉપયોગિતા એટલી વધારે છે કે આપણે એને રસાયણનો રાજા અથવા તો ઓઇલ ઓફ વિટ્રિયલ કીધું છે, ગંધકનો તેજાબ. તો સૌથી પહેલા તો ખાતરોના ઉત્પાદનમાં એમોનિયમ સલ્ફેટ કેમ બનાવે? તો કે કાંઈ નહીં, એમોનિયા અથવા તો યુરિયા જે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવા તો શું થાય? નાઇટ્રોજન બેઝ છે, એસિડ છે, H+ આપે, ઇલેક્ટ્રોન દાન કરે એટલે NH4+ બને. આવો બીજો એમોનિયા, બીજો H+, બીજો NH4+, એની સાથે SO4- 2 એટલે એમોનિયમ સલ્ફેટ. પછી આ સુપર ફોસ્ફેટિક ખાતર છે જે ખેતીવાડી સાથે સંકળાયેલા છે, એને ખબર છે, દાણા વાળું આવે. અને નેટવર્ક તો તમે ઇન્ટરનેટ તો યુઝ કરો છો, ગૂગલ બાબાને પૂછવાનું સુપર ફોસ્ફેટ ટાઈપ કરવાનું, બરોબર. સુપર ફોસ્ફેટ અથવા તો ગૂગલમાં બોલજો સુપર ફોસ્ફેટ એટલે ખોલશે, તમારે ઇમેજમાં જઈને જોવાનું, દાણા બતાવશે ખાતર તરીકે. સુપર ફોસ્ફેટ શું છે? ફોસ્ફેટ યુક્ત ખડકો હોય ને એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરી અને પ્રક્રિયા કરવામાં આવે, ગોળી બને સુપર ફોસ્ફેટ, જે પછી ખાતર તરીકે વાપરતા હોય. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં આ ત્રીજી વખત આવ્યું છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વર્ણકો એટલે પિગમેન્ટ્સ, વિવિધ પ્રકારના જે તમે રંગો જુઓ છો કૃત્રિમ, એ વર્ણકો, પેન્ટ્સ એટલે કે રંગો, અને બીજા જે પાકા રંગો જે કપડા રંગવા માટે અથવા તો બીજી કોઈ જગ્યાએ
પાકા રંગકોની બનાવટ થતી હોય ત્યારે એના મધ્યવર્તી સંયોજન, એટલે કે રંગ બનાવવા માટે નહીં પણ રંગ બન્યા પછી જે મધ્યવર્તી સંયોજન બને ને એના ઉત્પાદનમાં સલ્ફ્યુરિક એસિડ ઉપયોગી છે. એટલે રંગ રિલેટેડ વાતો કરી. પ્રક્ષાલક અને ડિટર્જન્ટ ઉદ્યોગોમાં કેમ કે સલ્ફેટ યુક્ત પ્રક્ષાલક આવશે. આપણે જેમ છેલ્લું ચેપ્ટર છે ને એમાં હાવ છેલ્લા પોર્શનમાં જજો, ભાગ 2 માં છેલ્લું ચેપ્ટર, એમાં હાવ છેલ્લા પોર્શનમાં 16 નંબરનું ચેપ્ટરમાં છેલ્લે પ્રક્ષાલક એવું આવશે. એ પ્રક્ષાલકના તમે સ્ટ્રક્ચર જોજો અત્યારે બીજા ભાગમાં, તો એમાં તમને સલ્ફેટ SO4 દેખાય. કેવી રીતે કે તમે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવી હોય ત્યારે. પછી ધાતુ કર્મ વિધિના અનુપ્રયોગો એટલે કે ઉપયોગો. અનુપ્રયોગોનો અર્થ થાય ઉપયોગો. દાખલા તરીકે એનેમેલિંગ, એ પણ તમે નેટમાં ટાઈપ કરજો એનેમેલિંગ શું છે. આજે ટાઈપ કરજો એનેમેલિંગ. એનેમેલિંગ એટલે તમારી કોઈ પણ ધાતુ હોય ને એની સપાટી પર અલગ અલગ પ્રકારની ડિઝાઇન, રંગ અને મસ્ત આમ છે ને જૂનવાણી એન્ટિક ડિઝાઇનો અથવા તો નવી ભાત, એ તમે એનેમેલિંગ ટાઈપ કરીને ઇમેજ જોશો એટલે ખ્યાલ આવી જાય. એ ધાતુની સપાટી પર થાય ડિઝાઇનો બનાવવાનું. પછી આપણે સુશોભન માટે મૂકતા હોય તો એનેમેલિંગ કરતા પહેલા ધાતુની સપાટીને સાફ કરવી પડે. એટલે સલ્ફ્યુરિક એસિડથી સાંદ્ર H2SO4 થી સાફ કરવાનું. ઇલેક્ટ્રોપ્લેટિંગ, વિદ્યુત રસાયણ શીખાડશો. ઇલેક્ટ્રોપ્લેટિંગનો અર્થ તમને બહુ ભારોભાર ખબર હશે. અને ગેલ્વેનાઇઝિંગ એટલે કે લોખંડની સપાટી પર ઝિંક કે મેગ્નેશિયમનું સ્તર, મોટા ભાગે ઝિંકનું સ્તર ચડાવતા હોય. તેની કરતા પહેલા ધાતુની સફાઈ માટે, કેમ કે બધી પ્રક્રિયા કરવા પહેલા ધાતુની સપાટી સ્વચ્છ હોવી જરૂરી છે. તે H2SO4 ના દ્રાવણથી સાફ કરવાનો હોય. સંગ્રાહક કોષ, લેડ સંગ્રાહક કોષ તમે શીખાડો. આપણે કેટલું 38% વેટ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ, વેટ બાય વેટ H2SO4 ઉપયોગ કરીએ છીએ. લેડ સંગ્રાહક કોષ વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં. પછી નાઇટ્રોસેલ્યુલોઝના ઉત્પાદનમાં તમને ખ્યાલ હોય તો સેલ્યુલોઝનું નાઇટ્રેશન કરીને પોલિમર ચેપ્ટરમાં આપણે અર્ધ સંશ્લેષિત પોલિમર બનાવ્યો હતો. તો નાઇટ્રેશન કરવા માટે તમે HNO3 તો લ્યો, પણ ઉદ્દીપક તરીકે સાંદ્ર H2SO4 લેવો પડે કે ન લેવો પડે? બરોબર. એટલે સેલ્યુલોઝ નાઇટ્રેટ એવો વિસ્ફોટક પદાર્થ બને. રૂ સેલ્યુલોઝ એટલે કાંટા. તો એ નાઇટ્રોસેલ્યુલોઝના ઉત્પાદનમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયા કરવી કે તમે ઘણી બધી જગ્યાએ સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરો છો. તો આ યાદ રાખવા પડશે ડોકિફિકેશન પ્રોસેસ દ્વારા. ત્યાર પછી આપણે લખાણ સંબંધિત પ્રશ્નો અને કોયડાઓ તરફ જઈએ. તો તમારે ટેક્સ્ટબુક હાથમાં રાખવાની છે અને પેજ નંબર 190 કાઢવાનું છે. પેજ નંબર 190, જ્યાં લખાણ સંબંધિત પ્રશ્નો આપણે અટકાતા 7.16 લખાણ સંબંધિત પ્રશ્નોને આપણે ઇનટેક્સ ક્વેશ્ચન કહેશું. તો ઇનટેક્સ ક્વેશ્ચનમાં 7.16 આવો. શું કહે છે? નીચે પૈકી કયું તત્વ ઓક્સિજન સાથે સીધી પ્રક્રિયા આપતું નથી? એમાં આપ્યું છે ઝિંક, ટાઇટેનિયમ, પ્લેટિનમ અને Fe. એમાં પ્લેટિનમ ઉમદા ધાતુ છે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ખૂબ ઊંચો છે. રિડક્શન પોટેન્શિયલ ઓછો. વધુ સરળતાથી ઓક્સિડેશન પામતા નથી. સમજ્યા? ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ નહીં પણ ઓછો છે ને. જેથી કરીને એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી. કોણ? ઉમદા ધાતુ પ્લેટિનમ અને ગોલ્ડ. ઝિંક પ્રક્રિયા કરે, ZnO બનાવે, Ti છે Ti2O3 બનાવે, FeO, Fe2O3, Fe3O4 એમ અનેક ઓક્સાઇડો બનાવે છે. ત્યારબાદ આગળ 7.17 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓને પૂર્ણ કરો. C2H4 વત્તા O2, એલ્યુમિનિયમ વત્તા O2. અને એને તો અહીંયા ઓક્સિજન આગળ 3 અગાઉથી લખી દીધો છે. પ્રક્રિયા તો બહુ હેરી થઈ ગઈ.
તો આ હાઇડ્રોકાર્બન ને ઓક્સિજન દહન થાય, કાર્બન અને ઓક્સિજન જોડાય, કાર્બન ડાયોક્સાઇડ બનાવે. હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય, H2O બનાવે. બરોબર? અને સમીકરણ બેલેન્સ કરીએ, કાર્બન 2, હાઇડ્રોજન 4, એટલે અહીંયા 2 મૂકીએ 4 થઈ ગયા, ઓક્સિજન 2 દુ 4 અને 2 6, એટલે 3. એલ્યુમિનિયમ છે Al+3 બનાવે, તમે જાણો છો, આપણે પ્રક્રિયા જોઈ જ ગયા છે. અને ઓક્સિજન ઓક્સાઇડ છે એટલે -2, તો એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે, 13મો સમૂહ એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 3, મેક્સિમમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે. ઓક્સિજન 16મો સમૂહ, સંયોજકતા ઇલેક્ટ્રોન 6, 2 મેળવે તો -2 એટલે અષ્ટક પૂર્ણ થઈ જાય. તો આના વીજભાર વડે આને ગુણો, આના વીજભાર વડે આને ગુણો, એટલે સંયોજન બને Al2O3. જેમાં ઓક્સિજનની સંખ્યા અગાઉથી તમને 3 સેટ કરી દીધી છે, 2 2 4, 3 2 6, 2 3 6. એલ્યુમિનિયમ જે ઓક્સાઇડ છે એ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે, તમે જોઈ ગયા છો. ઉભય ગુણધર્મી એટલે એસિડ બેઝ બંને સાથે પ્રક્રિયા કરે તેવો. ત્યાર પછી આપણે આગળ વધીએ, પેજ નંબર 191 ઉપર કશું નથી. પેજ નંબર 192 ઉપર વહી આવો, જ્યાં લખાણ સંબંધિત પ્રશ્ન 7.18 આપ્યો છે. પછી લઈ એમાં લખ્યું છે કે O3 ઓઝોન શા માટે શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે? O3 શક્તિશાળી ઓક્સિડેશન કરતા હોય, શા માટે? કારણ કે ઓઝોન ઓરડાના તાપમાને જ O2 પ્લસ નવજાત ઓક્સિજન આપે. રૂમ ટેમ્પરેચર RT એટલે રૂમ ટેમ્પરેચર. ઓઝોન ઓરડાના તાપમાને નવજાત ઓક્સિજન આપે. નવજાત ઓક્સિજન છે હાઈલી રિએક્ટિવ, ખૂબ સક્રિય હોય, એટલે બીજા કોઈ પણ પદાર્થના સંપર્કમાં આવે એટલે ઝડપથી ત્યાં જોડાઈ જાય એટલે એનું ઓક્સિડેશન કરી નાખે. આ કારણોને લીધે ઓઝોન શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. 7.19 માં O3 નું જથ્થાત્મક માપન કઈ રીતે કરી શકાય? ઓઝોનનું. આ બહુ અગત્યનો સવાલ છે. ઓઝોનનું જથ્થાત્મક માપન કેમ કરવું? એ આપણે પ્રક્રિયા જોઈ ગયા હતા કે ઓઝોન આયોડાઇડનું આયોડીનમાં રૂપાંતર કરે, એટલે પોટેશિયમ આયોડાઇડ કીધું હતું, યાદ લીધું હતું. પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવો એટલે K+ ને આપણે ધ્યાનમાં નહોતા લેતા, I- જ લીધો હતો, બરોબર? એટલે K+ ને ભૂલી જાવ, I- તો ઓઝોન શું આપે? O2 આપે. આયોડાઇડ છે તેનું જલીય દ્રાવણ જોવાનું વત્તા H2O. હવે આ બે આયોડીન ભેગા મળીને 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને આયોડીન તટસ્થ થઈ જાય, એ જોડાઈ જાય એટલે ઓઝોન છે એ O2 બનાવ્યો, O મુક્ત કર્યો, એ 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે એ બન્યું O-2. H2O માંથી બને H+ અને OH-. OH- પડ્યો રહે, H+ છે એ O-2 વાળે જોડાય એટલે બનાવે OH-, એટલે 2 OH-. જેટલો ઓઝોન હશે એટલો જ આયોડીન બન્યો છે, એવું મેં તમને કીધું હતું. અને પછી આયોડીનનું માપન સોડિયમ હાઇપોસલ્ફાઇટ ના દ્રાવણ સાથે એને બ્યુરેટમાં ભરવાનું, અને આ જે આયોડીન બન્યું છે જેટલું એમાં નાખી દેવાનો સ્ટાર્ચ, અને પછી પૃથ્થકરણ કરવાનું. તો એના આધારે આ બ્યુરેટમાં Na2O3 જેટલો વપરાણ હોય છે એ કેટલો વપરાય, જેટલો આયોડીન હોય એટલો વપરાય. આયોડીન કેટલો બન્યો હોય, O3 વપરાય હોય તેટલો. તો આ રીતે તમે ઓઝોનનું જથ્થાત્મક માપન કરી શકો કે તમે બ્યુરેટમાં ભરેલી જાણીતી સાંદ્રતાવાળા Na2H2O3 સોડિયમ હાઇપોસલ્ફાઇટ કેટલું વપરાણું, તો કે જેટલું આયોડીન ઉત્પન્ન થયું હોય તેટલું. એટલે આની સાંદ્રતા પરથી તમે આ જાણી લીધું. આયોડીન કેટલું ઉત્પન્ન થયું હોય, તો કે જેટલા નવજાત ઓક્સિજનને ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલા I- ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલા I2 બન્યા. ઓક્સિજન કેટલા ઉત્પન્ન થયા હોય, જેટલા ઓઝોન હોય તેટલા. તો આના આધારે તમે જાણી શકો કે જથ્થાત્મક માપન કેટલો જથ્થો ઓઝોનનો આપણી પાસે હતો. તો લખાણ સંબંધિત પ્રશ્ન 7.19 પૂર્ણ થયા બાદ કોયડો 7.12. એમાં કીધું છે સલ્ફરનું કયું સ્વરૂપ અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે? મેં તમને કીધું હતું કે O2 જેવી રીતે અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે તે રીતે ઊંચા તાપમાને S2 સ્વરૂપે જે જોવા મળે સલ્ફરનું સ્વરૂપ એ કેટલા તાપમાને 1000 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને S2 સ્વરૂપે હોય. છેલ્લી રીતે લખ્યું હતું
approximately 1000 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને રહેલું S2 અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે. O2 ની જેમ જ S2 સલ્ફર એટલે આમ ગણો તો એના ઇલેક્ટ્રોન 16 દૂન 32 એટલે તેથી કારણ કે ઓક્સિજન જેવું જ થાય, બરોબર ને? તેથી કારણ કે તો ઓક્સિજનમાં જેવી રીતે આપણે આણ્વીય કક્ષક ચિતાર દોરતા હતા એ રીતે આનો દોરીએ આપણે. સલ્ફરનું આપણે સ્ટાર્ટ કરશું. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના યાદ છે તમને? નિયોન 3s2 3p4. એટલે આપણે નિયોન સુધીની વાત નહીં કરી, 3s2 થી ચાલુ કરશું. 3s2 બરોબર. અહીંયા એક સલ્ફર, બીજો સલ્ફર s2 3s2 અને 3p4. એક સલ્ફરની 3, બીજા સલ્ફરની 3 એટલે 6 થઈ ગઈ. બરોબર. આ સલ્ફરમાં નિયમ સુધીની વાત નથી કરવાની, નીચે એ જવા દો. 3s માં 2 ને 2 4 ઇલેક્ટ્રોન ગોઠવો. 1 2 3 4. 3p માં 4 ને 4 8 ઇલેક્ટ્રોન ગોઠવો. 1 2 3 4 હુન્ડના નિયમ પ્રમાણે, બરોબર. સમાન ઉર્જા છે એટલે અયુગ્મી, પછી યુગ્મી. 1 2 3 4 5 અને 6 7 અને 8. બે અયુગ્મિત ઇલેક્ટ્રોન વધ્યા. ઓક્સિજનમાં પણ આવું થતું હતું, યાદ કરી લો. તો બે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે S2 અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે. પછીનો સવાલ જો કે ત્યાં લખ્યું છે નીચે કોયડો છે ને એટલે જવાબ આપ્યા છે. પછી લખાણ સંબંધિત પ્રશ્નોમાં 7.20 ઇન ટેક્સ્ટ. 7.20 શું કહે છે કે જ્યારે Fe+2 ક્ષારના જલીય દ્રાવણમાંથી સલ્ફર ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે ત્યારે શું થાય છે? તો એ સમીકરણ જોઈ ગયા છે ને મેં તમને ત્યારે કીધું હતું કે ભાઈ આ વસ્તુ ખૂબ અગત્યની છે કે Fe+2 નો જે ક્ષાર જે કોઈ પણ એની હારે ઋણાયન હોય એનું જલીય દ્રાવણ કીધું એટલે H2O તો હોય જ, ન હોય તો સમીકરણ બેલેન્સ કરવા બેહો તો ખબર પડી જાય. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરો તો શું થાય કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ રિડક્શન કરતા છે, સ્વયં પોતાનું ઓક્સિડેશન કરે તો એનું રૂપાંતર થાય SO4 -2. અહીં ઓક્સિડેશન આંક +4 માંથી +6. ઓક્સિડેશન આંકમાં વધારો, કેટલાનો વધારો? 2 નો વધારો એટલે ઓક્સિડેશન. અને Fe+2 નું રિડક્શન કરશે Fe+3 કીધું, સોરી આને મારે 2 લખાઈ ગયું. Fe+3, Fe કૌંસમાં રોમન આંકમાં 3 લખ્યું છે ને, ભૂલ થાય છે તો તમે પકડી લીધી છે. તો Fe+3 નું રિડક્શન કરે એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે Fe+2 માં રૂપાંતર થાય. ઓક્સિડેશન આંકમાં કેટલાનો ઘટાડો? 1 નો ઘટાડો એટલે રિડક્શન. સમીકરણ બેલેન્સ કરતા મેં શીખવાડ્યું છે એટલે અત્યારે કઈ માથાકૂટમાં પડતા નથી, બરોબર. પછી લખ્યું છે 7.21 માં કે SO2 માં બનતા બે સલ્ફર ઓક્સિજન ના બંધ ના સ્વભાવ પર આલોચના કરો. શું આ અણુમાં બે સલ્ફર ઓક્સિજન બંધ સમતુલ્ય છે? તો 7.21 SO2 નું બંધારણ. જો ના ખબર હોય SO2 નું બંધારણ તો આપણી પાસે એક સરસ મજાની મેં સૂત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે શોર્ટકટ મેથડમાં. 11માં રાસાયણિક બંધન ચેપ્ટર શીખાતા ત્યાં મેં તમને શીખવાડ્યું હતું કે પાછું હું તમને યાદ કરાવી દઉં, રિવાઇઝ કરાવી દઉં. SO2 7.21 JEE નીટની પદ્ધતિ
તો એમાં તમારે n નું સૂત્ર n ની વેલ્યુ જાણી લેવાની n બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ કોણ છે તો સલ્ફર એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા તો કે 16મો સમૂહનું તત્વ છે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 ત્યારબાદ વત્તા એકલ બંધથી જોડાયેલ પરમાણુ ઓક્સિજન છે ડબલ બંધથી જ હોય એકમાત્ર એવો તત્વ છે જે ડબલ બંધથી છે એટલે ઓક્સિજન ડબલ બંધથી છે એટલે એકલ બંધથી જોડાયેલ પરમાણુ 0 માઈનસ ધન વીજભાર માટે નથી પ્લસ ઋણ વીજભાર કોઈ નથી આયન નથી એટલે 0 6/2 એટલે 3 કક્ષકો એક S ને બે P એનો મતલબ કે સંકરણ કેવું થયું sp2 સંકરણ આ જે પૂછવા તો એક્સ્ટ્રા કરાવું ને sp2 સંકરણ એટલે કેવો આકાર થાય ત્રિકોણીય સમતલીય ત્રિકોણીય આકાર થાય તો લોન પેર ઇલેક્ટ્રોન ગણીએ કેમ કે ત્રિકોણીય આકાર થાય તો સલ્ફર અને ઓક્સિજન તો બે જ જોડાયેલા છે સમજાય ઓક્સિજન તો બે જ જોડાયેલા છે બાકી નાનું શું છે ત્રીજા ભાગનું શું SO2 છે SO3 થોડું છે તો લોન પેર ઇલેક્ટ્રોન ગણી જો લઈ તો ભાઈ n ની વેલ્યુ ગણો n ની વેલ્યુ 3 માઈનસ એકલ બંધથી સિંગલ બોન્ડથી 0 ડબલ બોન્ડથી બે ઓક્સિજન સૂત્ર છે ને કે n નો જે જવાબ આવ્યો એમાંથી એકલ બંધથી જોડાયેલા પરમાણુની સંખ્યા બાદ કરવાની તો સિંગલ બોન્ડથી કોઈ છે નહીં માઈનસ ડબલ બોન્ડથી જોડાયેલા પરમાણુ તો ઓક્સિજન ડબલ બોન્ડથી જ હોય તેની સંખ્યા બાદ કરી 2 3 માઈનસ 2 is equal to 1 એનો જેમ કે લોન પેર ઇલેક્ટ્રોન એક છે આ લોન પેર ઇલેક્ટ્રોન આ વસ્તુ સમજાય છે આ સલ્ફર સાથે ડબલ બોન્ડ થી એક ઓક્સિજન જોડાયેલો છે જ્યારે સલ્ફરની સંયોજકતા કોણ 1 2 3 4 અને પાંચમો અને છઠ્ઠો ઇલેક્ટ્રોન છે આ જોડાયેલો છે અને એમાં ઓઝોનની જેમ જ સહસંયોજક બને 1 2 3 4 5 6 સલ્ફર અહીંયા પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે અને આ ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખે છે આનો આકાર ત્રિકોણીય ન થાય આનો આકાર કેવો થાય કે જો એક લોન પેર ઇલેક્ટ્રોન છે જેના અપાકર્ષણના કારણે આ બોન્ડ પેર ઇલેક્ટ્રોન ને તે ધક્કો લાગે એટલે આ બંધ થોડોક આમ ખુલેલો હોય ને એમ સંકોચાઈ જાય આના લોન પેર બોન્ડ પેર VSCPR યાદ આવતું હોય તો લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનો અપાકર્ષણ અને અહીંયા સલ્ફરે પોતાના ઇલેક્ટ્રોન બંને ડોનેટ કર્યા છે એના કારણે આ સવર્ગ સહસંયોજક બને સલ્ફરના બંને ઇલેક્ટ્રોન તો સલ્ફરના 6 ઇલેક્ટ્રોન ગણી દો સંયોજકતા ઇલેક્ટ્રોન 6 થઈ ગયા 1 2 3 4 5 6 આ ઓક્સિજનના ગણો 1 2 3 4 5 6 આ ઓક્સિજનના પડ્યા સામે 1 2 3 4 5 6 તો એના જે બંધ છે એમાં એક દ્વિબંધ છે અને એક સિંગલ બોન્ડ છે એ પાછો સવર્ગ સહસંયોજક બને આલોચના કરી હવે પછી પૂછું છું કે સમતુલ્ય છે ના સમતુલ્ય નથી કેમ કે આ બંને ડબલ બોન્ડ સહસંયોજક જ્યારે આ સવર્ગ સહસંયોજક બંધ જ્યાં સહસ્પંદનની ઘટના બનશે આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો આ અપાકર્ષણથી અહીં આવ્યો આવે સિંગલ બોન્ડ અહીંયા ઓક્સિજનના બધા ઇલેક્ટ્રોન તો આ બંધ ઘડી ડબલ હતો એ સવર્ગ સહસંયોજક બંધ ટાઈપ થઈ ગયો અહીં ડબલ બોન્ડ થઈ ગયા કેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આવ્યા ને 3 લોન પેર માંથી 2 જ વધ્યા અને અહીંયા 2 હતા એના બદલે થઈ ગયા 3 ફરી પાછો આ ઇલેક્ટ્રોન યુગ્મમાં ન્યા જાય તો ત્યાં ડબલ બોન્ડ થઈ જાય અને પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીં આવી જાય તો એ સમતુલ્ય નથી બરોબર પછી SO2 ની હાજરીને કેવી રીતે પારખી શકાય તો SO2 ની તો ખતરનાક વાસ છે આંખોમાં તીવ્ર બળતરા થાય જો આપણે ડુંગળી જ્યારે કાપીએ છીએ તો શા માટે આંખોમાં બળતરા થાય તમે કોઈ વિચાર્યું ડુંગળી લસણ આ બધા ગંધાય છે હું કામ કેમ કે એમાં સલ્ફર છે ભરપૂર માત્રામાં સલ્ફર છે એટલે મોઢું ગંધાય આપણું ડુંગળી લસણ ખાધું હોય ત્યારે તો તમે ડુંગળી કાપતા હોય તો ડુંગળી ઘણા વિદ્યાર્થી એમ કે એમાંથી એમોનિયા નીકળે ના ભાઈ ના એમોનિયા નથી નીકળતો આ ડુંગળી સલ્ફરયુક્ત સંયોજન છે અને એ હવાના સંપર્કમાં આવે એટલે એક્ટિવ છે એટલે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉડે હવામાન તમારી આંખ આવે તો આંખમાં અહીંયા આગલા ભાગમાં પારદર્શક પટલ આગળ થોડું પ્રવાહી ભેરું જ હોય આંખને ભીની રાખવા માટે તો એ સલ્ફર ડાયોક્સાઇડ આંખના પ્રવાહીમાં જે પાણીમાં ઓગળે એટલે H2S ઓક્સિજન 3 સલ્ફ્યુરિક તો નહીં એને તો આંખો બાળી નાખે સલ્ફ્યુરસ એસિડ મંદ સલ્ફ્યુરસ એસિડ બને તો એસિડ આંખમાં બને થોડું થોડું તો બળતરા થવાની છે એટલે આવડા તમારે નીકળે બધું તમે વેડાઈ નાખો અને આ સલ્ફર ડાયોક્સાઇડની વાત જ ખરાબ છે સલ્ફર ડાયોક્સાઇડ તીવ્ર વાત ધરાવે છે આંખમાં પણ બળતરા કરે અને હવામાં જો છોડી દેવામાં આવે તો એસિડ વર્ષા માટે જવાબદાર બને તો જો આમ સવાલ છે ને સલ્ફર ડાયોક્સાઇડની હાજરી કઈ રીતે બસ આંખોમાં તીવ્ર બળતરા અને ન ગમે તેવી તીવ્ર વાસ એ એની હાજરીની સાબિતી છે
પછીનો સવાલ કોયડો 7.13 એમાં એવું પૂછ્યું છે કે શું થાય જ્યારે માં શું કીધું કે શું થાય છે કે જ્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ને કેલ્શિયમ ક્લોરાઇડમાં ઉમેરવામાં આવે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 અને કેલ્શિયમ ક્લોરાઇડ નામ આપ્યું છે તો કેલ્શિયમ નો વીજભાર તો તમને ખબર છે ને Ca+2 અને ફ્લોરાઇડ એટલે F- બે ફ્લોરાઇડ લઈ ત્યારે -2 ને +2 થાય એટલે સંયોજન બન્યું CaF2 તો હવે પ્રક્રિયા મેં તમને શીખવાડી છે જો H2SO4 માંથી બને 2H+ SO4 -2 એટલે આયનીકરણ કરી નાખવાનું કેલ્શિયમ નો +2 અને બે ફ્લોરાઇડ માઈનસ આના ધન અને આના ઋણાયન સાથે H+ F- એવા બે Ca+2 ને SO4 CSO4 કેલ્શિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન ફ્લોરાઇડ બરોબર પછી SO3 ને પાણીમાં પસાર કરવામાં આવે તો આ પહેલું હતું બીજું SO3 ને પાણીમાં પસાર કરવામાં આવે તો કાંઈ નહીં ધીમે ધીમે જોડાય H2S અને ઓક્સિજન 4 સલ્ફ્યુરિક એસિડ બને પણ પ્રક્રિયા ધીમી છે એટલે આપણે SO3 ને સલ્ફ્યુરિક એસિડમાં શોષતા હતા યાદ એવું તમને ગયા લેક્ચરમાં જ ઓલિયમ બનાવ્યું હતું લખાણ સંબંધિત પ્રશ્નોમાં 7.23 માં કીધું H2SO4 જેમાં અગત્યનો ભાગ ભજવતા હોય તેવા 3 ક્ષેત્રો જણાવો આપણે અહીંયા 8 ક્ષેત્રો લખ્યા હતા ખાતરના ઉત્પાદનમાં રંગકોમાં પિગમેન્ટમાં પ્રયોગશાળાની બનાવટમાં ધાતુમાં જેને એનેમેલિંગ કે ગેલ્વેનાઇઝિંગ કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરતા હોય ત્યારે એને ધોવા માટે તો 8 ક્ષેત્રો લખ્યા હતા એમાંથી ગમે 3 લખવાના સંપર્ક પ્રક્રમ દ્વારા H2SO4 ની મહત્તમ નિપજ પ્રાપ્ત થાય તેવી પરિસ્થિતિઓ લખો હા સંપર્ક વિધિમાં આપણે પાછી ફરીવાર ચર્ચા કરીએ 3 તબક્કા હતા 7.14 ને 15 3 તબક્કાની પ્રક્રિયા હતી ક્યાં 3 તબક્કા હતા મિત્રો તો પહેલો તબક્કો સલ્ફર અથવા તો સલ્ફારયુક્ત ખનિજનું દહન કે જેથી કરીને સલ્ફર ડાયોક્સાઇડ બને આ પહેલો તબક્કો સલ્ફર ડાયોક્સાઇડ બની જાય તો સહેલું છે પણ એ પછી શુષ્ક કરવો ગરમી આપવી અને એમાંથી જે બીજા નંબરનો તબક્કો છે ને કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું ઓક્સિડેશન એ થોડોક મુશ્કેલ તબક્કો છે કારણ કે આ પ્રક્રિયા એક તો પ્રતિવર્તી છે સલ્ફર ટ્રાયોક્સાઇડ બને એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે કે જ્યારે ઉષ્મા ઉત્પન્ન થાય અને અહીંયા ઓક્સિજન ને સલ્ફર ડાયોક્સાઇડ ને જોડવા એટલે તમારે ગરમી આપવી પડે તો ગરમી ખૂબ ઊંચું તાપમાન આપવું પડે 720 730 કેલ્વિન તાપમાન તો આથી ઊંચું તાપમાન આપવા જાય તો લો સેટેલાઇટ પ્રમાણે ગરમી ઉત્પન્ન થાય છે અને તમે ગરમી આપો એટલે પ્રક્રિયા નિપજનો જથ્થો વધી જાય પ્રક્રિયા પ્રતિગામી ઉપડે એટલે ફરી પાછું આવું બને તો એને દૂર કરવા માટે ઊંચું દબાણ આપવું પડે 2 બાર દબાણ જ્યારે આ વાયુઓ જોડાય હજી એમાં આપણે ઉદ્દીપક પણ ઉમેરો છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ એટલી બધી પ્રક્રિયા કરી ત્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડ બન્યો પણ તેમ છતાં પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ આ બને એ પહેલા તાત્કાલિક એની ઉપર તમે પેલો ફુવારો કર્યો તો સાંદ્ર H2SO4 નો સલ્ફર ટ્રાયોક્સાઇડ બને સીધો સાંદ્ર H2SO4 નો ફુવારો કરવામાં આવે કારણ કે સલ્ફર ટ્રાયોક્સાઇડ ને પાણી સાથે જોડાઈને સલ્ફ્યુરિક એસિડ બનવાની પ્રક્રિયા ઘણી ધીમી છે એટલે સાંદ્ર H2SO4 સાથે જોડાય એટલે ઓલિયમ બન્યું હતું H2 સલ્ફર 2 H2 ઓક્સિજન 3 ને 4 7 H2S2O7 ઓલિયમ અથવા તો જેને આપણે ડાઇસલ્ફ્યુરિક એસિડ કહેતા હતા બરોબર તો આ મહત્તમ નિપજ પ્રાપ્ત થાય તેવી પરિસ્થિતિ આ છે આ ત્રીજો તબક્કો છે અને છેલ્લે પાણીમાં H2SO4 જ્યારે ઓગાળવામાં આવે તો H2SO4 પ્રબળ એસિડ છે પ્રથમ વિયોજન ખૂબ ઝડપી છે H+ સાથે જોડાય એટલે H3O+ અને HSO4- બને અને આના Ka1 નું મૂલ્ય 10 કરતા વધારે છે એટલે કે એસિડ નો વિયોજન અચળાંક કારણ કે ભાઈ તટસ્થમાંથી H+ ઉત્પન્ન થવું સરળ છે હવે આ જે બીજો તબક્કો છે એમાં HSO4- ઋણ આયન છે ત્યાંથી ધન આયન હવે પોતે ઋણ આયન છે અને એમાંથી ધન આયન મુક્ત થતો હતી પોતે ધન આયનને ખેંચી લે કે ન ખેંચી લે હે પોતે ઋણ આયન છે એમાંથી પાછો H+ ઉત્પન્ન કરવો તમે
એના કારણે બીજો તબક્કો થોડોક ધીમો થવાનો છે. આ તો તટસ્થમાંથી H+ ઉત્પન્ન થયો પાણી હારે જોડાણો. તેમ છતાં આ પાણીમાંથી H+ ઉત્પન્ન કરે છે અને છેલ્લે SO4 - 2 વધે છે, જેના દ્વિતીય વિયોજન અચળાંક